સુરતની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આઈફોન સહિત વિવિધ કંપનીઓના કુલ 110 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ ગેંગ સુરત સહિત અન્ય શહેરોમાં ભીડભાડવાળા વિસ્તારોમાંથી મોબાઈલની તસ્કરી કરી ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં માલ મોકલાવતી હતી। સુરત શહેરના લિંબાયત પોલીસ મથકની ટીમને મોબાઈલ ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે। પોલીસે લૂંટ અને મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 30.26 લાખની કિંમતના 110 મોબાઈલ ફોન અને 25,000 રોકડા મળીને કુલ 30.54 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ લિંબાયતના કૃષ્ણનગરમાં એક બંધ રૂમમાં ચોરીના મોબાઈલ છુપાવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી। પોલીસની સર્વેલન્સ ટીમે જ્યારે રૂમમાં તપાસ કરી ત્યારે ત્યાંથી પંખાનું એક બિલ મળી આવ્યું હતું। આ બિલ અને સીસીટીવી ફૂટેજની કડીઓ જોડતા પોલીસે આરોપી દુર્ગા ચુદવા કર્મકાર અને પ્રેમકુમાર મહંતો સુધી પહોંચી હતી, જેઓ મૂળ ઝારખંડના રહેવાસી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરતી હતી। ગેંગના સભ્યો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાકભાજી માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં જઈને લોકોના ખિસ્સામાંથી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતા હતા। ચોરી કરેલા આ મોબાઈલ ફોન તેઓ સુરતમાં ભેગા કરીને બાદમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વેચવા માટે મોકલી આપતા હતા। કબજે કરવામાં આવેલા 110 મોબાઈલમાં 28 આઈફોન, 14 ઓપ્પો અને 15 રિયલમી અને 12 વિવો સહિતની જાણીતી બ્રાન્ડના ફોનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસે 74 સિમ કાર્ડ અને 140 મોબાઈલ કવર પણ જપ્ત કર્યા છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગના અન્ય 7 જેટલા સાગરીતોના નામ પણ ખુલ્યા છે, જેમને વોન્ટેડ જાહેર કરી પકડવામાં ચક્કો ગતિમાન કર્યા છે। લિંબાયત પોલીસની આ કામગીરીથી મોબાઈલ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગે અન્ય કેટલા વેપારીઓ કે નાગરિકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં પણ હવે પોલીસ પૂછપરછ કરી રહી છે। તારીખ 5 ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો। આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે। આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે। જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે। ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી। આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી। જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે એ પડ્યું હતું। એ કવરની પણ તપાસ કરવામાં આવી। જે તપાસ કરતાં અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા। એ સીસીટીવીઝના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે। જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે। બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું। આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે। આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે। ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે। અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે। આ ટોળકીની ઉપર અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયેલ છે। ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે। એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે
ને બાકીની જે એજન્સીઝ છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે. આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય અને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે. ત્રણેય વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી અને પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલું હતું. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ્સ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી એ ઝારખંડ મોકલી આપવામાં આવતા. ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે. એ વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી. એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ અત્યારે એક્શન મોડમાં આવ્યું છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ ઘેર ઘેર મસાલા ભરવાની સિઝન ખીલી છે. ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે માટે પાલિકાએ મરી મસાલા વેચતી સંસ્થાઓ સામે લાલ આંખ કરી છે. શહેરના તમામ ઝોનમાં ટીમો બનાવીને લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા મસાલાના નમૂના લેવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સુરત શહેરમાં અત્યારે ગૃહિણીઓ આખું વર્ષ ચાલે તેટલા મરી મસાલા ભરવાની તૈયારી કરી રહી છે. બજારમાં મસાલાની ભારે માંગને જોતા કેટલાક અસામાજિક તત્વો વધુ નફો કમાવવા માટે મસાલામાં ભેળસેળ કરતા હોય છે. આ બાબતની ગંભીરતાથી લઈને સુરત ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને મસાલાના હોલસેલ અને રિટેલ વેચાણ કરતા એકમો પર દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ખાસ કરીને રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલા નામની સંસ્થામાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી મસાલાના વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા દરમિયાન લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા રોજિંદા વપરાશના મુખ્ય મસાલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મસાલામાં અખાદ્ય રંગો, લાકડાનો વેર કે અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરીને તેને કાયદેસરની પ્રક્રિયા મુજબ સીલ કરવામાં આવ્યા હતા. એકત્ર કરાયેલા તમામ સેમ્પલને તાત્કાલિક ધોરણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ જો કોઈ પણ મસાલામાં ભેળસેળ જણાશે અથવા તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે તો જે તે સંસ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાની આ કવાયતથી મસાલા બજારમાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે મસાલા ખરીદતી વખતે ગુણવત્તાની તપાસ કરે અને શંકાસ્પદ જણાય તો તુરંત જ પાલિકાનો સંપર્ક કરે. આગામી દિવસોમાં આ ચેકિંગ પ્રક્રિયા હજુ વધુ તેજ બનાવવામાં આવશે. એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે. કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. અંગત અદાવત રાખીને 3 થી 4 શખ્સોએ મોર્ય દંપતી પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઘવાયેલા દંપતીને સારવાર માટે ખસેડ્યા હતા.
ત્યારે પાંડેસરા પોલીસે હુમલાખોરોને पकड़वा चक्को गतिमान કર્યા છે। तो सीधा मारने लगा 3-4 जहाँ पर। उसके बाद पीछे लोग के पास चाकू था, खंजर था, वो ऐसा लिखा रहा था। उतने में तो वहाँ से 3-4 लोग आए, जो बाइक का जंपर था, सीधा मेरे को हाथ पे मारा, पैर में मारा, मारते जा रहे। સુરતનો પાંડેસરા ફરી એકવાર ગુનાખોરીના કારણે ચર્ચામાં આવ્યું છે। અહીં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ ધોળા દિવસે હિંસક ઘટનાઓ બની રહી છે। પાંડેસરા વિસ્તારમાં રહેતા મૌર્ય દંપતી પર 3 થી 4 જેટલા માથાભારે શખ્સોએ ઘાતક હથિયારો સાથે તૂટી પડીને આતંક મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ હુમલા પાછળ અંગત અદાવત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। હુમલાખોરો અગાઉથી જ તૈયારીમાં આવ્યા હતા અને દંપતી પર એકાએક ધારદાર હથિયારોના ઘા ઝીકવાનું શરૂ કર્યું હતું। આ જીવલેણ હુમલામાં પતિ અને પત્ની બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં હુમલાખોરો સ્થાનિક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરી બજારે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે। પાંડેસરા પોલીસે અત્યારે જુદી જુદી ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા 3 થી 4 અસામાજિક તત્વોને શોધી રહી છે। પોલીસે ઇજાગ્રસ્ત મૌર્ય દંપતીનું નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે, જેથી હુમલા પાછળનું ચોક્કસ કારણ અને હુમલાખોરોની ઓળખ સ્પષ્ટ થઈ શકે। શહેરમાં સતત વધી રહેલી આવી હિંસક ઘટનાઓને ડામવા માટે પોલીસ હવે કેવા કડક પગલાં લે છે તે જોવાનું રહેશે। હાલ તો પાંડેસરા પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવો દાવો કર્યો છે। तो मुझे चाकू से मार दिए सर पे, और डंपर मोटा क्या लोखंड लिए थे उससे मार दिए। इनके बचाने के चक्कर में मुझे भी मार रहे। और हमला ये से हुआ था कि ये दूध लेके आए बैठे, और ये जब ये मारने लगा तो मम्मी मम्मी चिल्लाया। अब मैं टपरी पे बैठा था, मेरे को आवाज़ नहीं आया। फिर जोर से चिल्लाए तो मैं दौड़ के आया, तो नेहा नाम है, क्या नाम है, वो पूरा जाड़िया लेके वो मारने चालू किया और इनको घाव मारा वो भी। और कितने फिर लोग आए थे आपके यहाँ? 5-6-7 आदमी। अब पीछे का औरत लोग भी भाग के आई, और बाजू में पीछे गली में गाड़ी खड़ा कर दिया, और जहाँ गाड़ी खड़ा किया था वो लोग भी भाई पहचानती हैं। किसको मारा है उन्होंने? हाँ? किसको मारा है उन्होंने? नहीं, किसको मारा है? वो नीतू के मारा, धर्मिंदर को मारा, बेटा के भी मारा, बहू के भी मारा। સુરતની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓની તરસ छिपाવવા માટે એક અનોખી અને આધુનિક પહેલ કરવામાં આવી છે। કરુણા સંસ્થા દ્વારા સુરતમાં સોલાર સંચાલિત પક્ષી જલ સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે। આઈપીએસ પન્ના મોમૈયાના હસ્તે શરૂ થયેલા આ પ્રોજેક્ટ દ્વારા પક્ષીઓને 24 કલાક શુદ્ધ જળ મળી રહેશે। સુરતમાં પારો સતત વધી રહ્યો છે, ત્યારે મનુષ્યોની સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી બેહાલ બન્યા છે। પશુઓને પીવાનું પાણી શોધવા ભટકવું ન પડે તે માટે કરુણા સંસ્થા દ્વારા પક્ષી જલ સેતુ નામની એક નવીનતમ સેવા શરૂ કરવામાં આવી છે। એસવીએનઆઈટી સર્કલ અને ઈચ્છાનાથ મહાદેવ મંદિરની સામે પક્ષીઓ માટે આ ખાસ વોટર સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે સોલાર ઉર્જાથી સંચાલિત છે। સોલાર પેનલ દ્વારા ચાલતા આ મશીનમાં પક્ષીઓ માટે સતત ફિલ્ટર થયેલું શુદ્ધ જળ ઉપલબ્ધ રહેશે। આધુનિક ટેકનોલોજી અને જીવદયાનો આ સંગમ સુરતમાં પ્રથમવાર જોવા મળી રહ્યો છે, જેમાં પક્ષીઓને ગરમીમાં ઠંડક અને પાણી બંને મળી રહેશે। આ અનોખી સેવાનો શુભારંભ સુરતના આઈપીએસ પન્ના મોમૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૈન અગ્રણી કેતનભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને કરુણા સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે જીવદયા માટે થાય છે ત્યારે તે સમાજ માટે પ્રેરણારૂપ બને છે। કરુણા સંસ્થાના ધર્મેશ સંઘવીના જણાવ્યા મુજબ ઉનાળામાં પક્ષીઓ ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ પામતા હોય છે। આ જલ સેતુ દ્વારા પક્ષીઓને તાજું અને ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રોજેક્ટને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તારવાની સંસ્થાની યોજના છે। સુરતના જીવદયા પ્રેમીઓમાં આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા માટે લેવાયેલું આ પગલું અન્ય શહેરો માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ઉનાળાની આ આકરી ગરમીમાં પક્ષી જલ સેતુ ખરેખર પક્ષીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે। હું કેતન મહેતા, પૂર્વ કોર્પોરેટર, અડાજણ ગોરાટ। શું આજે કયા પ્રકારનું મશીન અત્યારે એસવીએનઆઈટી સર્કલ પાસે કરુણા સંસ્થા દ્વારા જીવદયા પ્રેમી દરુભાઈની એક ઇનોવેટિવ આઈડિયાથી સોલાર બેઝ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા રાખી છે। પાણી પીવાની વ્યવસ્થામાં સોલારથી પાણી નીચે મોટા ગળામાંથી ઉપર આવે, એના બધાય પ્રત્યેક કુંડાની અંદર જઈ પાછું પાણી ગળાની અંદર જાય।
પાણી સતત છે ને ફિલ્ટર રહેશે અને ગળાનું પાણી તાજું ઉપર કુંડાઓની અંદર રહેશે, એટલે પક્ષીઓને પાણી પીવામાં પાણીની ઠંડક રહેશે. અને આ આઈડિયા ખૂબ ઇનોવેટિવ આઈડિયા છે. મારી સમગ્ર સુરતની જનતા, જીવદયા જનતાને અપીલ છે કે આ કન્સેપ્ટ રહ્યો ને પોતાના એરિયાની અંદર લાવે અને કરુણા સંસ્થાના ધર્મેન્દ્રભાઈને ફોનથી કોન્ટેક કરે, મારો કોન્ટેક કરે, તો અમે તમારે આ જગ્યા પર છે ને આ લગાવી આપશું. માત્ર સફાઈ કરવાનું જ છે ને જવાબદારી તમારી રહેશે, બાકી બધી જ વસ્તુ છે ને સંસ્થા પૂરી પાડશે. આપણો પરિચય ને શું કાર્ય કરાયું? પ્રણામ. કરુણા સંસ્થા વતી ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત. કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે. કયા પ્રકારનું મશીન કઈ જગ્યાએ લગાવવામાં આવ્યું? અત્યારે અહીંયા 2 જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે. આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય. આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી. બીજું 2 બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે, એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી. પશ્ચિમ બંગાળના મધ્યગ્રામના ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાના મામલે સુરત કનેક્શન સામે આવ્યું છે. હત્યાના માત્ર 2 કલાક પહેલા ચંદ્રનાથ રથે સુરતના ભાજપ અગ્રણી ડોક્ટર પ્રકાશ ચંદ્ર સાથે અંતિમ મુલાકાત કરી હતી અને સાથે ચા પણ પીધી હતી. આ ઘટનાને ડોક્ટર પ્રકાશ ચંદ્રએ એક મોટું રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે, જેને પગલે બંગાળમાં પ્રચાર કરી રહેલા સુરતના કાર્યકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અરે હું અહીંયા 4.5 મહિનાથી મેં એક વ્યક્તિને એક ગલીમાં મેં જોયું છે, મહેસૂસ કર્યું છે કે આ ધરતી પર કેટલું ભય છે, કેટલું ભ્રષ્ટાચાર છે, કેટલી કટમરી છે, ક્યાં જાહેરમાં ગાયો કપાય છે, એ દ્રશ્ય મેં જોયા છે. કેટલું ડર છે, કાર્યકર્તાઓ ભયભીત હતા. અહીંયા કોઈ ઝંડો લઈને કોઈ કેસ નહીં પહેરી શકે એવી સ્થિતિ બંગાળની. અને અમે યોજનાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને અંદરનો ડર કાઢીને આ સ્થિતિ લાયા કે અહીંયાથી લોકો બહાર નીકળી શકે. માન્ય સુવેન્દુ અધિકારીજીનું નામ આવ્યા પછી ઉત્સાહ હતો અને ઉત્સાહના કારણે એક ઉમેરો થયો અને લોકો બહાર નીકળીને મતદાન કર્યું. માન્ય અમિતભાઈ, માન્ય નરેન્દ્રભાઈ મોદીજી એક આશ્વાસન આપ્યું હતું કે તમે વોટ કરો, મતદાન કરો, તમે સુરક્ષા અમારી SRP આપશો, અને એના કારણે લોકો નીકળ્યા અને 90% મતદાન કર્યું. એ પરિણામ હતું કે આજે ભારતીય જનતા પાર્ટી 207 થી વધારે સીટ પર આવી. સાથે સાથે જયારે 200 સીટથી વધારે આવે છે ત્યારે એમનો આતંક, અહંકાર, મમતા બેનર્જી તમે સાંભળ્યું હશે કે હું રાજીનામું નહીં આપું, આ કરીને લોકોને ઉશ્કેર્યા અને ત્યારબાદ હત્યાઓ ચાલુ થઈ. અને ત્યારબાદ જ્યાં એમને મોકો મળ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હત્યા થઈ. કાલે જેણે મારી સાથે 4.5 મહિના કામ કરી એવા સુવેન્દુ અધિકારીજીના સહાયક ચંદ્રાની હત્યા કરવામાં આવી. એકલામાં ગાડી રોકી, 2 બાઇકર માર્યા, એમની છાતી પર ગોળી મારી, 5 ગોળી મારી, માથામાં ગોળી મારી, એમના ડ્રાઈવર પર ગંભીર ઘાયલ છે. આ એક વાતાવરણ બગાડવા માટે શપથની પહેલા આ કામ કરવામાં આવ્યું છે. સાંજે હું મળ્યો છું એમની સાથે, અમે ચાય પીધી, ચર્ચા કરી છે. કાલે બપોરે પણ અમારી વાત થઈ છે અને જ્યારે ઘરે સુવા માટે જાય છે ત્યારે આ પ્રકારે હત્યા કરવામાં આવી છે. આ એક હતું કે બંગાળનું વાતાવરણ ખરાબ કરે, પરંતુ આ અવાજ જેના કાન સુધી આજે સાંભળી લે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નરેન્દ્રભાઈનું આશ્વાસન છે, અમિતભાઈ શાહનું પ્રોમિસ છે, સંકલ્પ છે કે બંગાળ સુરક્ષિત થશે, સનાતન સંસ્કૃતિ, મંદિરો, ગાય, બહેનોની સુરક્ષા, યુવાનોને રોજગાર, આ વેપાર વ્યવસાય વધશે અને 100% રોજગાર મળશે. આ પ્રકારની જે પ્રોમિસ અને સંકલ્પ અમારા એજન્ડામાં છે એ 100% અમે અમારી સરકારોમાં પૂરો કર્યો છે. અહીંયા પણ પૂરું કરીશું. અને જે ગુંડાઓ છે છોડીને ભાગી જાય, શપથ લીધા પછી મને એવું લાગે છે કે કોઈ બચવાનું નથી. જે અરાજકતા ફેલાવે છે, સંવિધાનના વિરુદ્ધમાં કામ કરે છે, અત્યાર સુધી ગુંડાગર્દી કરી છે, એવા લોકો માટે કાળ બનીને આ સરકાર આવવાની છે. જે ઘુસપેઠીઓ છે બાંગ્લાદેશી, અને જેને અહીંયા ઘૂસીને જે પ્રકારે અતિક્રમણ કર્યા છે, ઇનલીગલ કન્સ્ટ્રક્શન કર્યા છે, એ પ્રકારના લોકો પણ સચેત થઈ જાય કે હવે આ ભારતીય જનતા પાર્ટી સરકાર છોડવાની નથી. આ પ્રકારની જેટલા લોકોને હત્યાઓ કરી છે, આ સરકાર બન્યા પછી આ લોકોની શ્રદ્ધાંજલિ છે. એમનું બલિદાન ક્યારે વ્યર્થ નહીં જાય. જેટલા લોકોએ બલિદાન આપ્યું છે એ લોકોનું ક્યારે આ બલિદાન વ્યર્થ નહીં જાય. અને બંગાળ, સોનેરો બંગાળ, જે સપનું જોયું હતું સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી,
જે સપનું જોયું હતું સંતો મહંતોએ ને આ દેશના આઝાદીના લડવૈયાએ એ 100% પૂરું થશે અને આ બંગાળ સોનેરું બંગાળ થવાનું છે. અને એટલા માટે કેમ કે આ ગેરંટી નરેન્દ્ર મોદી સાહેબની છે, આ ગેરંટી અમિતભાઈ શાહ સાહેબની છે, આ ગેરંટી શુભેન્દુ અધિકારીની છે. એટલે 100% બહેનોની સુરક્ષા, મંદિરોની સુરક્ષા, ગાયની સુરક્ષા, યુવાનોને રોજગાર અને દરેક વ્યક્તિ જે રોડ પર આવેલું હતું 4 તારીખ સાંજે દરેક અંદરની આગ દબાયેલી જોવા મળી હતી. એ વિડીયો તમે જોયા હશે કે 5 કલાક સુધી રોડ જામ થઈ ગયેલા, નાના બાળકો અને માતાઓ ખભે બેસાડીને ભારત માતા કી જય શ્રી રામ, હર હર મહાદેવનો ઉદ્ઘોષ કહેતા હતા. આ એક પ્રકારનો સંકેત હતો કે 80 વર્ષ પછી બંગાળ આઝાદ થયું છે અને આઝાદીનો જશ્ન એ દિવસે તમે જોયો હશે, એક ના ચહેરા પર હતો, કોઈ ભય નહોતું. આ ભય પાછું બેસાડવા માટે હત્યાઓ ચાલુ કરી છે, પરંતુ સાંભળીને ટીએમસી ના ગુંડાઓ કોઈ પ્રકારે આ બંગાળનો નાગરિક હવે ડરવાનો નથી, બહાર આવીને હવે જીવવાનો છે, ભારત સાથે કદમથી કદમ મળાવીને બંગાળનો વિકાસ કરવાનો છે. વિકસિત બંગાળ માટે સંકલ્પ કરીને નીકળેલા છે અને એટલા માટે 90% પ્લસ મતદાન કર્યું છે. એટલે ભારત માતા કી જય, ભારત માતા કી જય. સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર માર્ગ પર આતંક મચાવનાર આધેડને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. રૂપિયાની ઉઘરાણી મામલે યુવકને તમાચા મારીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મનસુખ માલવિયાની પોલીસે ધરપકડ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક આધેડ વ્યક્તિ ભરી બજારે એક યુવક સાથે દાદાગીરી કરતા નજરે પડ્યા હતા. આ વિડીયો ઉત્તરાયણ પોલીસના ધ્યાને આવતા જ હરકતમાં આવેલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આતંક મચાવનાર મનસુખ માલવિયાને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઘટનાની વિગત મુજબ આરોપી મનસુખ માલવિયા અને ભોગ બનનાર યુવક વચ્ચે રૂપિયાની લેતી ચાલતી હતી. જાહેર રોડ પર મનસુખે યુવકને રોકીને ગાળો ભાંડી હતી. જ્યારે યુવકે રૂપિયાની સગવડ નથી તેમ કહ્યું ત્યારે ઉશ્કેરાયેલા મનસુખે તેને એક બાદ એક 3 તમાચા મારી દીધા હતા. આટલેથી જ ન અટકતા તેણે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી અને મોબાઈલ ફૂટેજ વાયરલ થતા જ ઉત્તરાયણ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સુરત પોલીસની નોટ ટોલરન્સની નીતિ હેઠળ આરોપીના મનમાંથી કાયદો ડર પેદા કરવા માટે પોલીસે તેને તે જ વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ જ્યારે મનસુખ માલવિયાને લઈને તે જ માર્ગ પર પહોંચી ત્યાં તેણે આતંક મચાવ્યો હતો ત્યારે તેને જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જાહેરમાં દાદાગીરી કરનાર આધેડ પોલીસના સગંજામાં આવતા જ નરમ પડી ગયો હતો. પોલીસે સ્થળ પર જઈને ગુનાના પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપીએ કઈ રીતે હુમલો કર્યો તેનું નિરીક્ષણ કર્યું હતું. જાહેરમાં શાંતિ જાળવી રાખવા અને આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે પોલીસની આ કાર્યવાહીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. ઉત્તરાયણ પોલીસે આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારે જાહેર માર્ગો પર આતંક મચાવતા પહેલા 100 વાર વિચારે. સુરત ગ્રામ્યના માંગરોળમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. માંગરોળના પીપોદરા ગામે નેશનલ હાઈવેને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં બાજુમાં આવેલું ગેરેજ પણ આવી ગયું હતું, જેમાં રિપેરિંગ માટે આવેલા 3 ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં નેશનલ હાઈવેને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં યાન વેસ્ટેજનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. પવનના કારણે આગ વધુ પ્રસરી હતી અને ગોડાઉનની બાજુમાં જ આવેલા એક ગેરેજ સુધી પહોંચી ગઈ હતી. ગેરેજમાં તે સમયે રિપેરિંગ માટે રાખવામાં આવેલા 3 ટેમ્પો પણ આ ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં ગેરેજમાં રહેલા 3 ટેમ્પા આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. હાઈવે પર આગની આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો અને થોડી વાર માટે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ સુમિલોન કંપનીની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. યાન વેસ્ટેજ હોવાથી આગ વારંવાર ભભૂકી ઉઠતી હતી, જેને કાબુ લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉન માલિક અને ગેરેજ સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આગ કયા કારણોસર લાગી છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પર્વતપાટિયાના અનમોલ કોમ્પ્લેક્સમાં એક 70 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ વૃદ્ધાનો પોતાનો દોહિત્ર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પુણા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલીને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ પર્વત પાટિયાના અનમોલ કોમ્પ્લેક્સમાં ગતરોજ વહેલી સવારે લોહીલુહાણ દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં રહેતા 70 વર્ષીય વૃદ્ધાની તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પુણા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને શંકા ગઈ કે આ કોઈ જાણભેદુનું કામ હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય વૃદ્ધાના દોહિત્ર તરફ ગઈ હતી. પોલીસે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને પોતાની સગી નાનીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ સ્તંભ થઈ ગઈ હતી. આરોપી દોહિત્ર લાંબા સમયથી બેકાર હતો અને ઘરમાં જ રહેતો હતો. તે કઈ કામ ધંધો કરતો ન હોવાથી નાની તેને અવારનવાર ઠપકો આપતા હતા. આ રોજિંદી કચકચથી ત્રાસી જઈને ઉશ્કેરાયેલા દોહિત્રએ આવેશમાં આવીને પોતાની જ નાનીને કરપીણ રીતે રહેંસી નાખી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ વૃદ્ધા અને તેમનો દોહિત્ર સાથે રહેતા હતા. દોહિત્રના મનમાં ભરાયેલા ક્રોધે તેને એટલો અંધ કરી દીધો કે તેણે લોહીના સંબંધની પણ પરવા કરી નહીં. પુણા પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લેવાની તજવીજ હાથ ધરી છે. બેકારી અને પારિવારિક કંકાસમાં એક માસૂમ વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો છે. પુણા પોલીસે આરોપી દોહિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્રોધ અને અસહ્યતા અત્યારે માનવીય સંબંધો પર હાવી થઈ રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આજે પૂર્ણા પીઆઈ શ્રી વિક્રમ દેસાઈ નાઓને 5:15 વાગ્યાના સુમારે એક માહિતી મળેલી કે અનમોલ એપાર્ટમેન્ટ પર્વત પાટિયા પાસે એપાર્ટમેન્ટમાં એક વયોવૃદ્ધ મહિલાનું મરણ થયેલ છે. જેથી તેઓએ સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ તપાસ કરતા એક મહિલા લીલાબેન ચંદુભાઈ ચૌધરી ઉંમર શાસ્ત્રી 70 નાઓ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ હાલતમાં મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા. સ્થળ ઉપર તપાસ કરતાં કોઈ લૂંટ કે કોઈ ચોરી કે એવી ઘટના જણાતી ન હતી. જેથી મર્ડર બાબતમાં આજુબાજુમાં પૂછપરછ કરતાં અને સીસીટીવી કેમેરા તેમજ ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ વગેરેની મદદ લેવામાં આવી રહેલ છે. આ બાબતમાં એક હર્ષ નિલેશભાઈ પટેલને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહેલ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર એવા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી લીધી છે. સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતું ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે. મમતા હોસ્પિટલમાં ચાલતા આ કાળા કારોબારની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ફાર્માસિસ્ટ રામ ગોપાલ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી રામ ગોપાલના તાર માત્ર સુરત જ નહીં પણ મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલામાં સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. જાણવા મળ્યું છે કે જે સ્થળે અગાઉ વિવાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે જ જૂના સ્થળે માત્ર 6 માસના ટૂંકા ગાળામાં રામ ગોપાલે નવી હોસ્પિટલ ખોલી દીધી હતી. છતાં સ્થાનિક આરોગ્ય વિભાગને તેની ગંધ પણ ન આવી. તે બાબત અનેક શંકા કુશંકાઓ જન્માવી રહી છે. રામ ગોપાલ માત્ર ફાર્માસિસ્ટ હોવા છતાં ડોક્ટરની જેમ ગર્ભપાત જેવી જોખમી પ્રક્રિયાઓ આચરતો હતો. તે કઈ રીતે આટલા મોટા પાયે નેટવર્ક ચલાવતો હતો અને તેની પાછળ અન્ય કોના હાથ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીના કારનામાઓનો વ્યાપ આંતરરાજ્ય હોવાથી પોલીસ અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક કરી રહી છે. સુરતમાં બેરોકટોક ચાલતા આ ગેરકાયદેસર ક્લિનિકની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગાંધીનગરની આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગાંધીનગરની સૂચના બાદ હવે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આટલા લાંબા સમય સુધી ગેરકાયદેસર હોસ્પિટલ કેમ ધમધમી રહી હતી તે અંગે જવાબદારો સામે પણ ગાજ પડી શકે છે. હાલમાં પોલીસે આરોપીની રામ ગોપાલની ધરપકડ કરી હોસ્પિટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય તબીબો કે એજન્ટોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસની આ કાર્યવાહીએ ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો અને ગેરકાયદેસર કોર્સ ચલાવતા શિક્ષણ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ જાહેર ચેતવણી આપતા જ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક મોટા શુદ્ધિકરણ અભિયાનની શરૂઆત થઈ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કોચિંગ ક્લાસના નામે કોલેજ ચલાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા સંચાલકો હવે યુનિવર્સિટીના રટારમાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલ સચિવ RC ગઢવી દ્વારા એક ગંભીર જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે અનેક ખાનગી સંસ્થાઓ સરકારની મંજૂરી કે યુનિવર્સિટીના NOC વગર જ
વિવિધ ડિગ્રી કોર્સ ચલાવી રહી છે. આવા ગેરકાયદેસર ખેલને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. યુનિવર્સિટીની આ કડક ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે વાલીઓને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા, યુનિવર્સિટી સાથેનું જોડાણ અને સરકારી મંજૂરીના કાગળોની ચોક્કસ ચકાસણી કરે. માત્ર અધિકૃત અને માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ લેવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. VNSGU દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સ્ટડી સેન્ટરો પાસે કાયદેસરની મંજૂરી નથી તેમના દ્વારા આપવામાં આવતી ડિગ્રી કે પ્રમાણપત્રો માન્ય ગણાશે નહીં. આવા બોગસ સેન્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. શિક્ષણના નામે ચાલતી આ ઉઘાડી લૂંટ બંધ કરવાના યુનિવર્સિટીએ હવે મક્કમ બની છે. કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત સાથે રમત કરનાર કોઈ પણ સંસ્થાને બક્ષવામાં આવશે નહીં. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીના આકરા પ્રહારથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આપણી યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય.